ટીકુ સાહેબ, તમારી એક બહુ સરસ મજાની ફિલ્મ જોઈ અત્યારે પ્રીમિયરમાં. ફરી એકવાર હંમેશા અમે તમને એક સુંદર કોમેડી રોલમાં માણ્યા છે. આજે તમને એક સિરિયસ ફાધર, એક ચિંતા કરતી વ્યક્તિ તરીકે જોવાની ખૂબ મજા આવી. આ ફિલ્મ કરતી વખતે તમને કેવી મજા આવી અને આજના યંગ જનરેશનને તમે આનો શું મેસેજ આપશો એ કહો. મજા જ આવી, કારણ કે તમને જેટલી મજા આવી એટલી જ મને મજા આવી. અને શું છે કે એક ફ્લોમાં જ્યારે કામ થઈ જાય ને ત્યારે બહુ જ મજા આવતી હોય. યંગ જનરેશનને શું મેસેજ આપે એ તો પોતે જ એટલા સ્માર્ટ છે કે એ આપણને મેસેજ આપે એ પહેલાં આપણે નીકળી જવું જોઈએ. ફિલ્મની થીમ, ફિલ્મની સ્ટોરી એકદમ નવી, બહુ જ ફ્રેશ છે. બધા લોકો બહુ જ કનેક્ટ હતા અને તમારી ને સુપ્રિયા મેમની એક પેર, એક જાદુ હતું. અને જે રીતે તમારા જીવનનું ડિસિઝન તમારા બાળકોએ લીધું, તો આજકાલ આવા નાના નાના પ્રોબ્લેમ યંગ બહુ જ ફેસ કરી રહ્યા છે. તો એ નવા મિત્રોને એક તમારો મેસેજ આપો કે પ્લીઝ ફિલ્મ જોવા જજો અને પોતાનો સંસાર આ રીતે બચાવો. હવે બહુ જ હળવો પ્રયાસ કર્યો છે. જેવું તમારી ફિલ્મનું નામ ફરી એકવાર, એટલે ગેમ લવ એનધર ચાન્સ. એટલે સેકન્ડ ઇનિંગ તમારા જીવનમાં જો સેકન્ડ ઇનિંગ આવે તો એને એક ચાન્સ જરૂર આપજો, ટ્રાય કરજો. કંઈ કહેવાય નહીં, આગળ જતાં જ્યારે થઈ જાય, યુ કેન એન્જોય. અને સરસ મજાની કોમ્પ્લિકેશન્સ અને કોમ્પ્લિકેટેડ લાઈફમાંથી નીકળે તો તમે સરળ જગ્યાએ પહોંચી જાઓ ત્યાં તમે વધારે ને વધારે પ્રેરણા પડો. થેન્ક યુ. તમને એક ફરી નવી ફિલ્મોમાં મળીશું.